નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ. અખિલ આંજણા સેવા મંડળ માણસા સંસ્થા શૈક્ષણિક વિકાસ યાત્રાના 25 વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ હરિભાઈ વી ચૌધરી કેમ્પસ માણસા મુકામે યોજાઈ ગયો. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, GCMMF અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો. સંસ્થાના શેઠ હરિભાઈ ચૌધરીની રજત તુલા કરી તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત સર્વ મહાનુભાવોના હસ્તે સંસ્થાનું ગૌરવપૂર્વક પુસ્તક ગુલ મહોરનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, GCMMF અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, પજ્ઞ શ્રી રઘુવીરભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના નિયામક મંડળના સભ્ય અને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત સન્માનીય દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને વિવિધ દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. મહાનુભાવોએ આ પ્રસંગ નિમિત્તે જણાવ્યું કે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે સમાજ વધુ પ્રગતિ કરે, સમાજમાં સંગઠન મજબૂત રહે, સમાજ દરેક ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરે અને સમાજ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી. રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજમાંથી લોકો ઉપસ્થિત રહ્યા. આ સંસ્થાના મંડળને 25 વર્ષ થયા. એ 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રોગ્રામ થઈ રહ્યો હતો, જેથી બધા દાતાઓ, પદાધિકારીઓ અને જે પણ અમારા લોકોએ સહકાર આપ્યો હોય, એ અન્નદાતા હોય કે પછી નાના દાતા હોય કે બુદ્ધિદાતા, બધાનો સમાવેશ થાય અને કોઈ દાતા રહી ના જાય. એટલે ફોરેનથી બી બોલાવ્યા હતા અને બધાનો 25 વર્ષનો સરવાળો એટલે બધાનો સ્વાગત કરવું એ હતું. કેટલાક મિત્રોએ એમાં મારું નામ ઉપસ્થિત કર્યું. મને બી સ્વાગત તમારો મેં કરીશું. એટલે મેં કહ્યું કે મારું સ્વાગત કરવું નથી, તમે રહેવા દો. પણ છતાં હું હાર્યો અને એ બધા જીત્યા કે મારા નામનું ટ્રસ્ટ બનાવવાની મેં ગામે ગામ ચર્ચા કરી કે તમારા ગામે ટ્રસ્ટ બનાવીએ. એટલે ટ્રસ્ટ બનાવવાની એમને 5 કરોડ રૂપિયા ભેગા કરવાની નક્કી કર્યું હતું. 5 કરોડ રૂપિયા ભેગા પણ કર્યા છે. પરંતુ હું એક જાહેર જીવનનો જાગૃત માણસ છું, ગામે ગામ ફરવાળો માણસ છું અને સામાજિક માણસ છું. એટલે મને એમ લાગ્યું કે જો માગીએ તો 5 રૂપિયા માગવા, એના કરતાં 5 લાખ કેમ નહીં માગવા. અને દરેક અમારા આ વિસ્તાર, માણસા વિસ્તારનો 27 સમાજ ટોટલી એના દીકરા કે દીકરી ફી વગર ભણવાનો અભ્યાસ છોડી ના દે. અને કોઈના આર્ટ્સમાં ભણવાની જગ્યાએ નર્સિંગમાં ભણવું તો એના માટેની ફીની જરૂરિયાત પડે તો ઝીરો ટોલરન્સ હોવું જોઈએ કે એક પણ દીકરો કે દીકરી ફી વગર કે પૈસા વગર ભણવાનું છોડી ના દે અને એને ભણવાની ઈચ્છા થાય અને એ પોતાનું કૌશલ્ય બતાવવા માટે જેટલા પણ પૈસાની જરૂર પડશે એટલા અમે ઊભા કરીશું મૂડી. અને એના માટે 30 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરી અને એના વ્યાજમાંથી અને પૈસાની જરૂર પડે તો બીજી પણ વ્યવસ્થા કરીશું. અને એના માટેની વ્યવસ્થા માટે આજે આ બધાએ મને પરમિશન આપી છે. અને હું ઈચ્છું છું કે આ રીતે હું વર્ષોથી કામ કરતો રહ્યો. 50 વર્ષથી નાની મોટી સંસ્થા ઊભી કરતો, કરોડો રૂપિયા જ્યારે જરૂર પડે ત્યાં મળ્યા છે. અને આમાં પણ વધારે મારા ધારા કરતાં પણ વધારે મળશે કે જેથી એક પણ દીકરો કે દીકરો ફી વગર ન રહી શકે. દીકરાને દીકરીઓ અમેરિકાના કોઈ પણ માણસે પહોંચી શકે એવા હોશિયાર છે. કોઈ પણ જાતે જ્યાં પણ જવું તો કંઈ, પરંતુ મોટિવેશન અને નાણાકીય વ્યવસ્થાઓ એટલે સંસાધનો ન હોવાથી આપણા દીકરા દીકરીઓ પાછળ ના રહી જાય એની અમે ચિંતા કરી છે. અને એનું અમે મોટું ટ્રસ્ટ બનાવવાના છે આજના તારીખે. અને બધાએ અમને રજા આપી એ બદલ હું આ સામાન્ય આખી સભાનો અને અમારા સમાજનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.